કુંવારા છો, અર્જન્ટમાં લગ્ન કરવાના છે, જિંદગીથી કંટાળી ગયો છો? આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મેળવો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે પૂજાબેન પ્રજાપતિ સમાજમાંથી બેનનો કોલ આવેલો હતો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ, જેથી બેનને સારું પાત્ર મળે. નામ છે પૂજાબેન, પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે અને પીજીમાં રહે છે અમદાવાદમાં. ગંભીર પરિસ્થિતિ છે. એક છોકરી છે સાથે અને લવ મેરેજ કરેલા હતા. હવે છૂટાછેડા લીધેલ છે. 10મું પાસ કરેલું છે. 26 વર્ષ ઉંમર છે અને એક સાથે એક છોકરી છે અને લગ્ન કરવાના છે અધર કાસ્ટમાં. તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ પૂજાબેન છે, પ્રજાપતિ સમાજના છે અને છૂટાછેડા લીધેલ છે. અને જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણી અંદર કોલ આવતા હોય છે ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. ડાયરેક્ટ કોઈનું રેકોર્ડિંગ આપણે બહાર પાડતા નથી. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો: 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં ના આવું કે લાઈવ હું લગ્ન કરેલો. લગ્ન તો થઈ જશે પણ જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ દેવો છે. 7 જન્મ સુધી નાવ પાર કરીને જિંદગીભર રહેવું છે. સાથે છોકરી છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. 26 વર્ષ ઉંમર છે. અમદાવાદમાં રહે છે અને અત્યારે પીજીમાં રહે છે. અને યાદ રાખજો, અત્યારે ગંભીર પરિસ્થિતિ છે, કેમ કે પીજીનું ભાડું ભરવા માટે બેનના જોડે પૈસા છે નહીં ને અત્યારે અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. બેન બહુ રડતા હતા. મેં બેનને સમજાવ્યા. મેં કીધું, બેન રડવાની જરૂર છે નહીં, તમે ફોટો નામ મૂકો, અમે તમારા લાઈવ યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું ને તમારા લાઈવ કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણા ત્યાં જ્યારે ફોન આવે છે ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. ડાયરેક્ટ કોઈનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ આપણે કરતા નથી અને સામેવાળા પાત્રને ગમે તો જ લગ્નની ગોઠવણી કરાવીએ છીએ. મિત્રો, હવે આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણે 1000 રૂપિયા લેતા હતા, હવે 2000 રૂપિયા થઈ ગયા છે, જેમાં નામ અને ફોટો મોકલવાનો હોય છે. અમે સામેવાળી પાર્ટીને મોકલીએ છીએ. સામેવાળી પાર્ટી એમ કહે છે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ દેવો છે, 7 જન્મ સુધી રહેવું છે તો લગ્ન કરો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો: 9313533149. યાદ રાખજો મિત્રો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. નામ છે પૂજાબેન, પ્રજાપતિ સમાજમાંથી આવે છે. 26 વર્ષ ઉંમર છે. પિતાજી મમ્મી 2 જણા લોકડાઉનમાં ઓફ થયેલ છે. અત્યારે પીજીમાં રહે છે. સાથે એક છોકરી છે. ગંભીર પરિસ્થિતિ છે બેનને અને કોઈ કરવાવાળું છે નહીં. આપણા ત્યાં કોલ આવે એટલે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે એટલા માટે મૂકીએ છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. અને આ અર્જન્ટવાળો કેસ છે એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. અગર લગ્નની ગોઠવણી થઈ ગઈ અને એકવાર સેટ થઈ ગયું તો પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ દેવો છે, 7 જન્મ સુધી રહેવું છે તો કોલ કરો. નંબર મારો આ છે. નામ છે બેનનું પૂજાબેન પ્રજાપતિ. 26 વર્ષ ઉંમર છે અને 10મું પાસ કરેલું છે અને એક છોકરી છે સાથે, જે 3જા ધોરણમાં ભણે છે. અને અત્યારે બેન બહુ રડતા હતા. મને કીધું, મૌલિકભાઈ, મારી આ પરિસ્થિતિ બહુ ગંભીર આવી ગઈ છે અને મેં લગ્ન કર્યા હતા અને હવે આવું બધું થઈ ગયું છે. મારા મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે, હવે શું થશે? મેં કીધું, કોઈ વાંધો નથી બેન, તમારું ફોટો નામ અમે યુટ્યુબમાં મૂકીશું. મને કે મેં તમારા વિડીયો બહુ જોયા. પહેલાં તો મને એવું લાગ્યું કે મારું સારું કંઈ થશે. કોઈ મારું કોઈ મદદ બી કરતું નથી. અમારા કાકા કુટુંબવાળા મને ફોન કરું તો મને ગાળો બોલે છે કે તું રંડી છે, આમ છે ને આમ છે ને બધું છે. એના કારણે કે મેં હવે મારા કાકાની લોકોને બોલાવવાનું બંધ કરી દીધું છે ને હવે હું અહીંયા પીજીમાં એકલી લઉં છું છોકરી લઈને. અને કે ભણવાનું કરે છે ને હું નાનું મોટું કામ કરું છું હોસ્પિટલમાં અને મારો 12,000 પગાર છે અને હું અત્યારે રહું છું. મેં કીધું, કોઈ વાંધો નથી બેન, તમે ટેન્શન ના લેશો. હું તમારું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકે અને તમારા લાઈક કોઈ પાત્ર આવશે એટલે અમે તમને જાણ કરીશું અને તમારા લાઈક ગોઠવણી કરીશું. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે જ્યારે ફોટો મૂકતા હોઈએ છીએ ત્યારે મૂકીએ છીએ કે જ્યારે બેનને પરિસ્થિતિ ગંભીર હોય ને લગ્નની ગોઠવણી થાય એ માટે. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે પૂજાબેન પ્રજાપતિ. 26 વર્ષ ઉંમર છે અને પિતાજી માતાજી 2 જણા ઓફ થયેલ છે અને બેન પીજીમાં રહે છે, અમદાવાદમાં રહે છે. અત્યારે ગંભીર પરિસ્થિતિ છે, ભાડું ભરવા માટે પૈસા નથી પીજીમાં અને છોકરી અને મોટી થાય છે અને હવે
બેન થોડુંક પાત્ર સારું ગોતી રહ્યા છે. 2-3 જગ્યાએ મેરેજ બ્યુરોમાં પૈસા ભર્યા છે પણ ક્યાંય સારું પાત્ર મળ્યું નથી. એમનું એવું કહેવું છે કે ઉંમરમાં બધા થોડા મોટા છોકરાઓ બતાવે છે. મારી ઉંમરથી લઈને 2-3 વર્ષ મોટો હોય એવું ચાલે અને સારો દેખાવડો છોકરો હોય, મારી છોકરીનું ધ્યાન રાખીને મારી જોડે સારી રીતે રહે. તો મિત્રો સારી રીતે રહેવા માગતા હોય, જિંદગીભર સાથ દેવા માગતા હોય અને સારા દેખાવ છો તમે તો આ નંબર ડાયલ કરો. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે જેમાં 2000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. સામેવાળી પાર્ટી અમે મોકલે, પાર્ટી એમ કહે છે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ન કરવી. અગર લગ્નનું પાકું થાય છે અને લગ્નની ગોઠવણી થાય છે અને એકવાર લગ્નનું પાકું થાય છે તો જ લગ્ન પછી યાદ રહેવું પડશે. તમારે એ બેન જોડે રહેવું પડશે. જો જિંદગીભર સાથ દેવા માગો છો, 7 જન્મો સુધી નાવ પાર કરવા માગો છો તો જ કોલ કરવો. અને યાદ રાખજો મિત્રો, ઘણા લોકોના ફોન આવે છે કે ભાઈ મારા લગ્નનું થઈ ગયું છે, હવે મારે આની જોડે નથી રહેવું, મને આમ થાય છે તેમ થાય છે. જો મિત્રો, અમે એટલા માટે જ કહીએ છીએ કે ભાઈ જો તમે એકવાર તમારા ઘરનાને પૂછી જાઓ, તમારા મમ્મી પપ્પાને પૂછી જાઓ કે હું આ બેનના જોડે લગ્ન કરું છું, બરાબર છે કે નહીં. તમારા મમ્મી પપ્પા એમ કહે છે કે ભાઈ હા બરાબર છે, તમારે 1-2 વાર કોઈ સમાજવાળાને પૂછી જોવું જોઈએ કે ભાઈ હું આ બેન જોડે લગ્ન કરું છું, બરાબર છે કે નહીં. તમારે જિંદગીભર રહેવું છે, કોઈની વાતોમાં ના આવું. કોઈ લોકો એમ કહે છે કે ભાઈ કરી લો, પછી કરી લીધા પછી તમે 2-3 મહિના પછી કોલ કરો છો, મૌલિકભાઈ મને આને જોડે નથી ફાવતું, મને ઝટકા વાગે છે. તો મૌલિકભાઈ ઝટકા બટકાનું કોઈ ના ઇલાજ કરી શકે. મૌલિકભાઈ એકવાર લખાણ લઈ લે કે ભાઈ તારે આની જોડે રહેવાનું એટલે પતી ગયું, તારે આ જ રહેવું પડે. જિંદગીભર રહેવું છે, 7 જન્મો સુધી નાવ પાર કરવી છે અને લગ્ન કરીને રહેવું છે તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ન થાય. અને ઘણા લોકો ફોન કરીને એમ કે મૌલિકભાઈ મારું કરાવી દો, મૌલિકભાઈ મારું કરાવી દો, મૌલિકભાઈ કરાવી તો દે. પછી તમારે જિંદગીભર રહેવું હોય તો કોલ કરો. આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે જેમાં 2000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. સામેવાળી પાર્ટીને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ના આવો. અને એકવાર લગ્ન થયા પછી છૂટાછેડા થશે નહીં. યાદ રાખજો, એકવાર લગ્ન થયા પછી છૂટાછેડા થશે નહીં. નામ છે પૂજાબેન પ્રજાપતિ, સમાજમાંથી આવે છે, અધર કાસ્ટમાં લગ્ન કરવા છે અને 26 વર્ષ ઉંમર છે, 10મું પાસ કરેલું છે અને સાથે એક છોકરી છે. અને અત્યારે પરિસ્થિતિ ગંભીર છે બેનને, એટલા માટે બેને અમને યુટ્યુબમાં આપણો વિડીયો જોયેલો અને મને કોલ કર્યો, એટલા માટે આપણે રેકોર્ડિંગ જાહેર કરીએ છીએ. બેનને સારું પાત્ર મળે. જાહેર સૂચના કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે એટલા માટે મૂકતા હોઈએ છીએ કે બેનને સારું પાત્ર મળે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. જો તમને આ પાત્ર ગમે છે, લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. જાહેર સૂચના, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે જેમાં 2000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળી પાર્ટીને અમે મોકલે, પાર્ટી એમ કહે છે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. એટલે જો જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી રહેવું છે તો જ કોલ કરવો. આ નંબર મારો આ છે 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળે. યાદ રાખજો મિત્રો, જે લોકો લગ્ન કરવા માગતા હોય, જિંદગીભર સાથ રહેવા માગતા હોય એ લોકોએ જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. આપણે રેકોર્ડિંગ એટલા માટે મૂકતા હોઈએ છીએ કે સામેવાળા પાત્રને સારું પાત્ર મળે. અને યાદ રાખો, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે એટલા માટે મૂકીએ છીએ કે બેનને સારું પાત્ર મળે. મિત્રો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. આ પૂજાબેન પ્રજાપતિને અત્યારે જલ્દી અર્જન્ટવાળો કેસ છે, એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ના કરતા. અગર થઈ ગયું પાકું તો પછી છૂટાછેડા થશે નહીં. એટલે જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી રહેવું છે તો કોલ કરો. મારો નંબર આ છે 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે જેમાં તમારે અમારા જોડે અમને કોલ કરવાનો રહેશે અને અમે તમને જણાવીશું કે એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને કેવી રીતે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરવી અને કેવી રીતે લગ્નનું ગોઠવવું. જાહેર સૂચના, એપ્લિકેશનનો દુરુપયોગ ન કરવો. ઘણા લોકો દુરુપયોગ કરે છે. 2-3 જણા પકડાયા છે અને 2-3 જણાની આપણી આઈડી બ્લોક કરી નાખી છે. એટલે જાહેર સૂચના, એપ્લિકેશનનો દુરુપયોગ ન કરવો. ઘણા લોકો એપ્લિકેશનનો દુરુપયોગ કરે છે અને પછી મને કહે મૌલિકભાઈ આમાં વાતચીત થતી નથી, તો 2-3 છોકરીઓ જોડે વાત કરો લગ્ન માટે. તો એવી રીતે લગ્નનું એવી રીતે ના થાય ને ભાઈ. લગ્ન એક જ જણા જોડે થાય. 2 છોકરીઓ જોડે વાતચીત કરો પછી મને કે મૌલિકભાઈ આ છોકરી ગમે છે, આ છોકરી ગમે છે. એક જ છોકરી જોડે લગ્ન થાય, 2 છોકરીઓ જોડે લગ્ન નહીં થાય. તો તમારે એપ્લિકેશનના વિશે જાણવું છે, લગ્નની ગોઠવણી તમારી રીતે કરવી છે એપ્લિકેશનથી, તો તમે મને કોલ કરો 9313533149. અને લગ્નની ગોઠવણી કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.